નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ કઈ રીતે શોધવું તે આપણી વાત કરીએ। ગુજરાતની 2002ની મતદાર યાદીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેના દ્વારા તમે પોતાના મોબાઈલથી ઘરે બેઠા વર્ષ 2002ની મતદાર યાદીમાં તમારું કે તમારા માતા પિતાનું કે તમારા દાદા દાદીનું નામ એકદમ સિમ્પલ રીતે શોધી શકો છો। તે પહેલા મિત્રો, તે નામ શોધવા માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને આ વિડીયોમાં સમજાવી દઉં। તો મિત્રો, આ વિડીયોમાં તમને વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ કઈ રીતે શોધવું તેની સંપૂર્ણ માહિતી આપેલી છે। તો મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌપ્રથમ પહેલા તમે મેં જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે તે લિંક ઉપર ટિક કરો। તે લિંક ઉપર ટિક કર્યા પછી તે ગૂગલ ક્રોમમાં ઓપન થશે, જેમાં ઓપન થયા પછી આ પ્રમાણે તમામ ગુજરાતના જિલ્લાઓ જોવા મળશે, જેમાં અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા, બોટાદ આ પ્રમાણે તમામ જિલ્લાઓ જોવા મળશે, જે તમે જોઈ શકો છો। જેમાં મિત્રો, જે જિલ્લામાં વર્ષ 2002ની મતદાર યાદીમાં તમારું નામ છે કે તમારા દાદા દાદી કે તમારા માતા પિતાનું નામ છે તે જિલ્લો પસંદ કરો। તો મેં એક્ઝામ્પલ તરીકે સાબરકાંઠા સિલેક્ટ કર્યું। ત્યાર પછી મિત્રો, સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ જોવા મળશે, જે વર્ષ 2002ની મતદાર યાદી પ્રમાણે જોવા મળશે, જેમાં તમારે વર્ષ 2002ની યાદી પ્રમાણે જે તમારું ગામ છે તે ગામ કયા તાલુકા કે જિલ્લામાં આવતું હતું તે પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં તમારે જે તાલુકામાં વર્ષ 2002ની યાદીમાં નામ હતું તે તાલુકો સિલેક્ટ કરો। ઉદાહરણ તરીકે હું ભિલોડા સિલેક્ટ કરું। ત્યાર પછી મિત્રો, ભિલોડા સિલેક્ટ કર્યા પછી આ પ્રમાણે દરેક ગામની પીડીએફ જોવા મળશે, જેમાં વર્ષ 2002ની મતદાર યાદીમાં જે ભિલોડામાં જે ગામ લાગતા હતા તે પ્રમાણે બધા ગામ અહીંયા શો થશે, જેમાં તમારે વર્ષ 2002ની મતદાર યાદીમાં જે ગામ છે તે ગામ સિલેક્ટ કરો। જેમાં મિત્રો, જે ગામનું તમારે લિસ્ટ જોઈતું હોય, એટલે કે જે ગામની તમારે માહિતી જોઈતી હોય તે ગામ તમે સિલેક્ટ કરો। જેમાં મિત્રો, આ પ્રમાણે તમારા ગામની જે તે ગામ તમે સિલેક્ટ કરો છો તે ગામની આ પ્રમાણે પીડીએફ જોવા મળશે, તેમાં તમામ માહિતી જોવા મળશે। તે પીડીએફ તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને તે પીડીએફને તમે શેર પણ કરી શકો છો। જેમાં આ પીડીએફમાં તમારે વર્ષ 2002ની મતદાર યાદીમાં તમારા દાદા દાદી કે માતા પિતા કે તમારું પોતાનું નામ છે કે નહીં તે પ્રમાણે તમે આ યાદી પ્રમાણે ચેક કરી શકો છો અને પોતાનું નામ શોધી શકો છો। જેમાં મિત્રો, પરણિત મહિલાઓ પણ પોતાના માતા પિતા અને દાદા દાદીનું નામ આ પ્રમાણે પોતાના પિયરનું જે ગામ છે તે ગામની પીડીએફ ડાઉનલોડ કરીને તે નામ ચેક કરી શકો છો અથવા તો શોધી શકો છો। તો મિત્રો, વર્ષ 2002ની મતદાર યાદીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જે લિંક ઉપર ટિક કરીને તમે પોતાના જિલ્લો અને તાલુકો અને ગામ પસંદ કરીને વર્ષ 2002ની મતદાર યાદીમાં પોતાના દાદા દાદી કે પોતાનું કે પોતાના માતા પિતાનું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો એકદમ સિમ્પલ રીતે। તો મિત્રો, આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો, અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।